મહાત્મા મંદિર ખાતે આજે ભારત અને જર્મની વચ્ચે એક ઐતિહાસિક દ્વિપક્ષીય બેઠક યોજાઈ છે, જે ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રે પણ એક મોટી ઉપલબ્ધિ સમાન છે. આ બેઠકમાં બંને દેશોએ વેપાર, સંરક્ષણ અને ઉચ્ચ શિક્ષણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ખાસ કરીને ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ, આયુર્વેદ અને ઇન્ડો જર્મન ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સમજૂતી થઈ છે, જે ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે જર્મનીમાં નવી તકોના દ્વાર ખોલશે. ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને અત્યાધુનિક ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે પણ મજબૂત સહમતિ સધાઈ છે. પર્યાવરણની જાળવણી માટે ગ્રીન એમોનિયમ અને ખાનગી કંપનીઓ વચ્ચેના સહયોગી કરારો આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ રહ્યા છે. આ ઉપરાંત ગ્લોબલ સ્કિલ પાર્ટનરશિપ હેઠળ ભારતીય યુવા કૌશલ્યને વૈશ્વિક સ્તરે માન્યતા મળે તે દિશામાં બંને દેશો હવે સાથે મળીને કામ કરશે. આ કરારો માત્ર આર્થિક લેણદેણ નથી, પરંતુ ભારત અને જર્મની વચ્ચેના વિશ્વાસ અને મજબૂત રાજદ્વારી સંબંધોનો નવો પાયો છે.